અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાંથી ભરૂચ એલસીબીની ટીમે દેશી બનાવટના તમંચા સાથે 3 ઇસમોની ધરપકડ કરી છે અને એક દેશી બનાવટનો તમંચો અને 3 મોબાઈલ મળી કુલ ₹20,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડેથી રહેતો અને મૂળ બિહારનો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખે છે, જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે પલંગના ધાવડા નીચે સંતાડેલ દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે એક તમંચો અને 3 મોબાઈલ ફોન મળી કુલ ₹20,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એલસીબી પોલીસે સ્થળ ઉપરથી ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદર કુમાર પ્રેમલાલ મંડલ અને શિવમ સિંહ રવિકાંત સિંઘની ધરપકડ કરી હતી, જ્યારે હથિયાર અંગે પૂછપરછ કરતા તેઓ લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ મંડલ પાસેથી ભેગા મળી ખરીદી કરી હોવા સાથે ગ્રાહક શોધી વેચાણ કરવાની તૈયારીમાં હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।